નમસ્કાર, મનો ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી સબ્જેક્ટ ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 એમાં પણ આપણે પ્રશ્નપત્ર 2 વિભાગ ઈ જેમાં આપણને ટોટલ 5 દાખલા આપ્યા હશે, 2 પ્રવેશ, 1 નિવૃત્તિ અને 2 શેરમૂડી, જેમાં આપણે શેરમૂડીનો દાખલા નંબર 45નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમારા મિત્રોને શેર કરજો, મનો ટ્યુશન ક્લાસીસની ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને અગાઉના જેટલા પણ દાખલા છે જે આપણે જોતા રહેજો, રિવિઝન કરતા રહેજો. ચાલો, દાખલા નંબર 45. હર્ષ લિમિટેડ ₹10 એક એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કેટલા શેર બહાર પાડ્યા છે? 18 લાખ. કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ આવી. તો શેર 18 લાખ બહાર પાડ્યા, અરજી 20 લાખ આવી, મતલબ 2 લાખ અરજી વધારે આવી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં શેર અરજદારોને પરત કર્યા. તો જે વધારાની 2 લાખ અરજી આવી તેના પર અરજી લેખે ₹3 લેખે 6 લાખ રૂપિયા શેર હોલ્ડરને શું કરવામાં આવશે? પરત. અરજી સાથે ₹3 મંગાવ્યા છે, મંજૂરી વખતે ₹2.5 મંગાવ્યા છે, પ્રથમ હપ્તા વખતે ₹2 અને આખરી હપ્તા વખતે ₹2.5. સરવાળો કરીએ તો 3 અને 2.5 5 અને 2 7.5 અને 2.5 ટોટલ ₹10નો શેર છે અને ₹10 પૂરા. એટલે કે કંપનીએ કોઈ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા નથી. હેતલ નામની પ્રથમ વ્યક્તિ છે કે જેને 1600 શેર કંપનીએ મંજૂર કર્યા હતા. તે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી. તો પ્રથમ હપ્તાના નાણાં મળે નોંધ નંબર 6 અને આખરી હપ્તાના નાણાં મળે નોંધ નંબર 8. બંનેમાં મળવાનો બાકી હપ્તો આવશે. ત્યારબાદ મિત્તલ કે જેણે 1400 શેર પર મંજૂર કર્યા હતા, એણે પણ આખરી હપ્તાના નાણાં ભર્યા નથી. તો મિત્તલના 1400 અને હેતલના 1600 એમ ટોટલ 3000 શેર ઉપર નોંધ નંબર 8માં મળવાનો બાકી હપ્તો આવશે. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર રકમ મળી ગઈ. હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી દીધી. તો દાખલો એકદમ સરળ છે. શેર જપ્તીની કોઈ આમનોંધ કરવાની નથી. રેગ્યુલર 8 આમનોંધ કર્યા પછી 6ઠ્ઠી અને 8મી નોંધમાં જે મળવાનો બાકી હપ્તો છે એ નાણાં પાછળથી મળી ગયા છે. તો નોંધ નંબર 9માં મળવાના બાકી હપ્તાના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે મળવાનો બાકી હપ્તો આવી આપણે નોંધ નંબર 9 કરીશું. ઉપરોક્ત વ્યવહારો અંગે જરૂરી આમનોંધ કંપનીના ચોપડામાં પસાર કરો, બાબત જે વગર. આ દાખલો અગાઉ માર્ચ 22માં પણ પૂછાઈ ચૂક્યો છે. તો આપણે હવે શરૂઆત કરીશું. ધ્યાન એટલું જ રાખવાનું છે કે શેર આપણે બહાર પાડ્યા છે 18 લાખ, અરજી આવી છે 20 લાખ. પહેલી અને બીજી 2 આમનોંધ 20 લાખ શેર ઉપર થશે, બાકીની બધી જ આમનોંધ 18 લાખ ઉપર થશે અને અરજી સાથે આપણે મંગાવ્યા છે ₹3. ચાલો, નોંધ નંબર 1. શેર અરજીના નાણાં મળે ત્યારે શું આમનોંધ થશે? બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ટોટલ આપણને અરજી આવી છે 20 લાખ અને અરજી સાથે મંગાવ્યા છે ₹3. તો 20 લાખ ગુણ્યા 3 60 લાખ રૂપિયા. જમા બાજુ પણ 60 લાખ. તો આ થઈ આપણી આમનોંધ નંબર 1, શેર અરજીના નાણાં મળે ત્યારે. આમનોંધ નંબર 2. હવે આ અરજીના નાણાં આપણે શું કરીશું? મંજૂર. તો કંપની જ્યારે મંજૂર કરશે ત્યારે કેટલા શેર મંજૂર કરશે? 18 લાખ બહાર પાડ્યા છે તો 18 લાખ જ મંજૂર કરશે. તો નોંધ નંબર 2 કરીશું આપણે શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. તો અરજી તો 20 લાખ મળી છે, શેર તો 18 લાખ મંજૂર થશે. તો બાકીના 2 લાખ જે વધારાની અરજી આવી છે તેના નાણાં કંપની પરત કરશે, તો તે બેંક ખાતે. તો શેર અરજી ખાતે જે જમા 60 લાખ હતા એ 60 લાખ પૂરેપૂરા ઉધાર થશે
તે શેર મૂડી ખાતે જેમાં 18 લાખ ગુણ્યા 3 56 લાખ અને પરત કરીશું બેંક ખાતે તેમાં 2 લાખ ગુણ્યા 3 6 લાખ રૂપિયા જમા બાજુ શેર મૂડી ખાતે 54 લાખ બેંક ખાતે 6 લાખ. તો આ થઈ આપણી નોંધ નંબર 2, શેર અરજી મંજૂર કરવામાં આવી. હવે આમનો નંબર 3 જેમાં આપણે નાણાં મંગાવીશું શેર મંજૂરીના નાણાં મંગાવીશું તો નોંધ કરીશું શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. તો પહેલી બે આમનોંધ આપણી 20 લાખ ઉપર થઈ, બાકીની બધી જ આમનોંધ એના ઉપર થશે 18 લાખ. રકમમાં જોઈ લઈએ આપણે મંજૂરી સાથે કેટલા રૂપિયા મંગાવ્યા છે. તો મંજૂરી વખતે 2.5 રૂપિયા મંગાવ્યા છે. તો 18 લાખ ગુણ્યા 2.5 રૂપિયા. 18 દુ 36 અને 9 45 લાખ. જમા બાજુ પણ 45 લાખ. નોંધ નંબર 4 શેર મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને મંજૂરીના નાણાં ન ભર્યા હોય. એનો મતલબ કે કંપનીને મંજૂરીના પૂરેપૂરા 45 લાખ મળી ગયા, જેટલા મંગાવ્યા એટલા મળી ગયા. તો ઉધાર પણ 45 લાખ, જમા પણ 45 લાખ. નોંધ નંબર 5 હવે કંપની પ્રથમ હપ્તાના નાણાં મંગાવશે તો આમનો થશે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ચાલો રકમમાં જોઈ લો પ્રથમ હપ્તા સાથે કેટલા મંગાવ્યા છે. તો પ્રથમ હપ્તા વખતે શેર દીઠ 2 રૂપિયા મંગાવ્યા છે. ટોટલ શેર મંજૂર થયા છે 18 લાખ. તો 18 લાખ ગુણ્યા 2 બરાબર 36 લાખ રૂપિયા. હવે પ્રથમ હપ્તાના નાણાં મળે ત્યારે તો રકમમાં પાછા આવી જઈએ. હેતલ કે જેણે 1600 શેર મંજૂર કરેલા હતા તેણે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા. તો હેતલે 1600 શેરના નાણાં નથી ભર્યા તો એને આપણે કહીશું મળવાનો બાકી હપ્તો. આમનો નંબર 6 પ્રથમ હપ્તાના નાણાં મળે તો નોંધ થશે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે. $18 લાખમાંથી કોણ પૈસા નથી ભરતું? હેતલ. કેટલા શેર ઉપર નથી ભરતું? 1600. તો 18 લાખમાંથી હેતલના 1600 શેર આપણે બાદ કરીએ 17,98,400 ગુણ્યા 2 મળવાના બાકી હપ્તામાં 1600 ગુણ્યા 2 અને પ્રથમ હપ્તામાં 18 લાખ ગુણ્યા 2. તો જમા બાજુ 18 લાખ ગુણ્યા 2 એટલે 36 લાખ રૂપિયા. મળવાનો બાકી હપ્તો 1600 ગુણ્યા 2 એટલે 3200 રૂપિયા અને 36 લાખમાંથી 3200 બાદ કરો એટલે 35,96,800 રૂપિયા. ગુણાકાર પણ ચેક કરી દો.
17,98,400 ગુણ્યા 2 બરાબર 35,96,800. 1600 શેરના 2 રૂપિયા લેખે 3200 નથી મળ્યા. 36 લાખ મંગાવ્યા હતા, એમાંથી 3200 બાદ કરીએ તો 35,96,800. નોંધ નંબર 7, આખરી હપ્તાના નાણાં મંગાવીશું. તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. આખરી હપ્તાની રકમ જોઈ લો ક્વેશ્ચનમાં. આખરી હપ્તો આપણે મંગાવ્યો છે 2.5 રૂપિયા. તો 18 લાખ શેર ઉપર 2.5 રૂપિયા લેખે, એટલે કે 18 લાખ ગુણ્યા 2.5. તો 18 દુ 36 ને 9 45 લાખ રૂપિયા. તો આખરી હપ્તો આપણે મંગાવ્યો છે 45 લાખ. ઉધાર પણ 45 લાખ અને જમા પણ 45 લાખ. નોંધ નંબર 8, આખરી હપ્તાના નાણાં મળે ત્યારે. તો મળે તો નોંધ થશે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. તો 18 લાખમાંથી કોણે કોણે આખરી હપ્તાના નાણાં નથી ભર્યા? તો હેતલ, જેને 1600 શેર પર, અને મિત્તલ 1400, એટલે ટોટલ 3000 શેર ઉપર આપણને આખરી હપ્તાના નાણાં નથી મળ્યા. તો 18 લાખમાંથી આપણે 3000 બાદ કરીએ તો 17,97,000 શેર ઉપર 2.5 લેખે આપણને મળ્યા. તો 45 લાખમાંથી જે આપણે 3000 શેર ઉપર 2.5 લેખે ગણીએ તો 3000 ગુણ્યા 2.5 7,500 રૂપિયા નથી મળ્યા. 45 લાખમાંથી 7,500 બાદ કરી દો તોય ચાલે, અને 17,97,000 ગુણ્યા 2.5 કરો તો પણ ચાલે. તો 45 લાખમાંથી 7,500 બાદ કરતા 44,92,500. મળવાનો બાકી હપ્તો 7,500. 44,92,500 વત્તા 7,500 બરાબર 45 લાખ રૂપિયા. તો જમા બાજુ આખરી હપ્તા ખાતે 45 લાખ. ઓકે, તો બેઝિક 8 આમનોંધ પૂરી થઈ. હવે દાખલામાં છેલ્લી લીટી જે વિશેષ હતી એને ફરી જોઈ લઈએ. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી આપી. તો આપણી જે બાકી હપ્તાની રકમ છે, આપણી આમનોંધ નંબર 6 અને 8. તો 6 બાકી હપ્તાની રકમ છે 3200 રૂપિયા અને 8 બાકી રકમ છે 7,500. બંનેનો સરવાળો કરીએ તો 10,700 રૂપિયા બાકી હતા, જે પાછળથી કંપનીને મળી ગયા. તો કંપની એની આમનોંધ કરશે બેંક ખાતે ઉધાર, તે મળવાના બાકી હપ્તા ખાતે. કૌંસમાં લખવું હોય તો 3200 વત્તા 7,500 સરવાળો 10,700. 10,700 ઉધાર, 10,700 જમા. ચાલો, કોઈ પણ દાખલો આમનોંધ ચેપ્ટરનો કરીએ ત્યારે છેલ્લે શું કરી દેવાનો? સરવાળો. તો બધા જ મિત્રો કેલ્ક્યુલેટર લઈ અને સરવાળો કરી દેશે. તો બધાને શેરમૂડી ચેપ્ટરમાં ખ્યાલ આવી ગયો હશે. મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, મિત્રોને શેર કરો. થેન્ક યુ.